કેમ છો મિત્રો? નમસ્કાર. છેલ્લા 2 દિવસથી પહેલાં માયાભાઈના વિડીયો આપણે જોઈએ છીએ. એ વિડીયોમાં ટેક્સની વાતો કરી રહ્યા છે કે તમે જાતે આ મોબાઈલથી એમ કહો છો કે તમારા ટેક્સ બાપા ભરે છે. કેમ કે માણા ભણેલો ઓછું, સમજ્યા? એટલે જ્ઞાન ન હોય. જો ભણેલો માણસ તો તર્કની વાત કરે. આણે સીધી જેવી વાત કરી નાખી તમારો બાપ. એટલે આને એમ શું લાઇનમાં, ઓફિસમાં લાઇનમાં, રેસ્ટિંગની દુકાન આપણે કેમ જઈ લાઇનમાં ઊભા રહી અને એમ ટેક્સ ભરીને એ જ આને ખબર પડતી લાગે છે કે એ જ ટેક્સ ભર્યો કહેવાય. પણ આને એ ખબર નથી કે આ સેફ્ટી પિન છે. સેફ્ટી પિનથી માંડી અને જહાજ સુધી જે પણ કંપની કે જે કાંઈ સરકારની હસ્તક બનતું હોય એમાં ટેક્સ એનો અગાઉ જ લાગી જાય. પછી તમે બાઇક ખરીદો તોય ભલે, ઘડિયાળ ખરીદો તોય ભલે, XYZ તે તમારી જીવન જરૂરિયાત વસ્તુ છે એમાં સરકારનો ટેક્સ લાગી જ જાય. 24 કલાક મોટરસાઇકલ કે 4 વ્હીલરને આપણે રોડ પર હાલી 4 વ્હીલર લઈને હાલતા હોય તો આપણને ખબર જ છે કે અગાઉ ટેક્સ લઈ જ લઈશ. અને આ ગરીબોની મજાક કેમ ઉડાવી, ગણપતિ બાપાના હુંડીમાંથી શેંડા કેમ કાઢવા, પણ પબ્લિકને આવું જોઈશ ભાઈ. એક મંદબુદ્ધિનો વ્યક્તિ કમો હાજાઓને નચાવતો હોય તો આ તો દવા ફેલ છે ને. આ ભાઈ કાંઈક પોતે એવું કહી શકું ખટારો હાંકતો તો ખૂંસી તો જે તે સમયે હાંકતા છે એને ખબર છે. પણ કલ્પના કરો મિત્રો કે ગરીબોની મજાક ઉડાવી અને આને ટેક્સ, આને બળાત્કાર ઉપર નથી બોલવું, નાની દીકરીઓ થાય ઉપર બળાત્કાર થાય, પછી આને કોઈ આંદોલન થાય તો એમાં નથી બોલવું, ખેડૂતના હક અને અધિકારની વાત થાય તેની ઉપર નથી બોલવું, આટલા પેપર ફૂટી ગયા એની ઉપર નથી બોલવું, રોજગારી ભરડો લઈ ગઈ છે અજગરની જેમ એની ઉપર નથી બોલવું. કેમ કે આ બોલે તો આને બિચારાને પ્રોબ્લેમ થાય. આણે ભેગું કર્યું હોય ને બીક તો હોય ને કે આપણો પછી ઇન્કમ ટેક્સ રેડ આવે તો બધું પબ્લિકને અમે જાહેર કરવું પડે. એટલે આને એમ નથી બોલવું. આને ખાલી સ્ટેજ ઉપર કોઈ પણ સમાજ બોલાવે ને પૈસા આની પર વેરે એટલે આને એ એટલો આમ, બધા કલાકારો આ તો થર્ડ ક્લાસ જ છે કે પૈસા દઈને એના ગુણગાન ગાય, એટલા ગાય ને એટલા ગાય ને ગુણગાન કે હામાળા સમાજને એમ થાય કે ઓહો અત્યારે હું શૂરવીરતા બતાવી દઉં. XYZ સમાજની વાત કરું છું. અને આને પેટમાં પડી ગયું છે. હારી હારી 4 વ્હીલમાં ફરે, સારું જમે, સારા મકાનમાં રહે, જ્યાં ડાયરા કરવા જાય એની સારું રોકાણ મળે, એની સેવા ચાકરી થાય. એટલે ભાઈ ટેક્સની ભાઈ હજી તને ખ્યાલ નથી. ટેક્સ છે ને માયાભાઈ એ દરેક વ્યક્તિ ભરે છે અને ઈમાનદારીથી એનો ટેક્સ વસૂલાય છે. ગરીબ માણસ ટેક્સના પૈસામાંથી જ એનો પે એટલે પગાર થાય અને પગાર લેવાનો પરિવાર સુખી થાય. એટલે આવી છે ને ચાપલૂસી કરવાનું બંધ કરી દો. મોટા મોટા લોકોની જે રૂપિયા વેરે એની અને ગરીબની સામું જોવો. કેમ કે માણસ ગમે એવો કલાકાર થઈ ગયો. પહેલાંના કલાકાર માણામાં આવતા ને સ્ટેજ ઉપર ચડતા ને તો માણાને આનંદ થતો અને અત્યારે માણા વાંયથી જોટા જ દઈશ એ હામાં બેઠા એટલે બિચારા કાંઈ બોલે નહીં. બાકી કોમેન્ટનું આન તેને વાંચો ને તો એમાં તમને ખબર પડે કે આપણી કેપેસિટીને આપણી ઓકાત શું છે. એટલે ટેક્સ શું છે ને એ તો પહેલાં અભ્યાસ કરી લેવાય. કેમ કે ભાઈ આ દહ ફેલ છે એટલે જાજુ જ્ઞાન તો હોય નહીં. આ તો પછી છે ને ઊંધી લાકડી હાલી અને દરેક વ્યક્તિ 1947 પહેલાં, 47 પછી આપણે આઝાદ થયા. 47 પહેલાં બધા ગુલામ જ હતા. ત્યારે આવા ડાયરા બાયરા ન થતા ભાઈ, સડવાઈ ન દેતા કોઈને. આ ભારત તરક્કી કરતો હોય તો ટેક્સ ભરે છે ને ટેક્સના કારણે જ આ ભારત થોડું ઘણી તરક્કી કરે છે. દરેક નાગરિક ટેક્સ ભરે જ છે. લાઇનમાં ઊભો રહેવાળો ટેક્સ નથી ભરતો. ચીજ વસ્તુથી માંડી અને જે કાંઈ જીવન જરૂરિયાત વસ્તુ છે એમાં બધું લાગે જ છે અને સરકાર લે જ છે. એટલે આવી ગુલામી યાર બંધ કરી દો. ગુલામીની હદ હોય છે. તમે ઓલું નથી કહેતું કે સાધુનું કામ રાજકારણી કરી રહ્યા છે ને રાજકારણનું કામ સાધુ કરી રહ્યા છે. એટલે આવી વાહિયાત વાતું ન કરો અને એની સુધી વિડીયો પોગાડજો. જો મિત્રો આપણે એના જવાબ આપ્યો છે એમાં કાંઈ સુધારો થાય તો. કેમ કે વિવાદમાં રહે જ છે. અને પહેલાં એક વિવાદમાં આવ્યા હતા ત્યારે આપણે વાતચીત થઈ હતી પણ પછી આપણે એમ ક્યાં વધારવું એટલે આપણે ઓડિયો કાંઈ નહોતો ચડાવ્યો. નમસ્કાર મિત્રો.